નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ચલો પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, અસ્સલામ વાલેકુમ, હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, હર. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આજે આપણે શીખવાના છે માનવ વિકાસ સામેના પડકારો અને લૈંગિક સમાનતા, એટલે કે ભારતમાં સ્ત્રી પુરુષની જે સમાનતા જોવા મળી છે, તો પુરુષો સ્ત્રીઓને કઈ કઈ તક આપવામાં આવશે, સરકાર દ્વારા સ્ત્રીઓને કઈ કઈ યોજના અંતર્ગત એને મદદ કરવામાં આવશે. પણ પહેલા જોવો છે માનવ વિકાસના પડકારો કયા કયા છે. શરૂ કરીએ. માનવ વિકાસ સામેના પડકારો. માનવ વિકાસ અહેવાલની અંદર પ્રથમ 5 દેશોની સરખામણી કરવામાં આવી છે. ભારતના બધા જ નિર્દેશકોએ આરોગ્ય, શિક્ષણ અને આવક આ ત્રણેયમાં ઘણી જ મંજિલ, એટલે કે હજી પણ આ ત્રણેય ક્ષેત્રમાં ઘણો જ તફાવત જોવા મળ્યો છે. આ ત્રણેય ક્ષેત્રમાં ઘણા નવા ફેરફારો લાવવા પડશે. ઘણી મંજિલ કાપવાની બાકી છે, એટલે ત્રણ ક્ષેત્રમાં આપણે નવા ફેરફારો લાવવા પડશે એવું કહે છે. એટલે માનવ વિકાસને દેશના જીવન નિર્જીવ ભૌતિક સાધનોથી જ નહીં, એટલે કોઈ વસ્તુથી નહીં, પરંતુ સજીવના માનવ સંપાદનના વિકાસ સાથે સીધો સંબંધ છે. એટલે કોઈ નિર્જીવ વસ્તુ પર નથી. તો કઈ કઈ વસ્તુઓ પર છે? તો પહેલું સ્વાસ્થ્ય, એટલે કે આરોગ્ય. બીજું લૈંગિક સમાનતા, એટલે કે સ્ત્રી પુરુષની સમાનતા, જે ભેદભાવ જોવા મળે છે એની વાત કરે છે. બરાબર, જેન્ડર ઇક્વાલિટી કહેવાય છે ને, કે જે હકો પુરુષોને મળ્યા છે તેવા તમામ હકો સ્ત્રીઓને પણ મળવા જોઈએ. ત્રીજું છે મહિલા સશક્તિકરણ, એટલે કે મહિલાઓને પણ હવે ઘરની 4 દિવાલોમાંથી બહાર આવીને એ ધંધો વ્યવસાય કરી શકે, સાથે સાથે નોકરીમાં અનામત, વિવિધ યોજના અંતર્ગત એને લાભ, અને સ્ત્રીઓનું શિક્ષણ, બેટી બચાવો બેટી પઢાઓ સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત તમામ પ્રકારની શિક્ષણ, આરોગ્ય, દવાખાનું, રોજિંદા જીવનની અંદર તમામ વસ્તુમાં મદદ મળે એ માટે સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત કયા કઈ યોજનાઓનો હાથ ધરવામાં આવશે. તો સૌથી પહેલા આ 3 બાબતો, જેમાં પહેલું છે સ્વાસ્થ્ય. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિ સ્વસ્થ હશે તો કામ કરી શકશે, હે ને? વ્યક્તિનું કુટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તો સૌથી પહેલું પગલું કયું છે? તેનું સ્વાસ્થ્ય સારું હોય. એવું કહેવાય છે કે પૈસા કદાચ ઓછા હોય તો ચાલે, પણ વ્યક્તિ સ્વસ્થ, એટલે કે સ્વસ્થ હશે, આરોગ્ય વિના, કોઈ પણ બીમારી વિનાનો હશે તો વ્યક્તિ ગમે તે કામ કરી શકશે. બોલો કે ને, આપણે સંસ્કૃતિ અંદર એક વાક્ય છે, શ્લોક, કે સર્વે સુખીના સંતુ, સર્વે સંતુ હૃદયમયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા દુઃખ ભાગતે. બધા સુખી થાવ, બધાનું ભલું થાય, બધા આરોગ્યપદ રહે અને સર્વેનું સ્વાસ્થ્ય સારું રહે. ભારત સહિતના ઘણા દેશોમાં આરોગ્ય નીતિ વિશે, તેમાં વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગમાં કુપોષણ એટલે કે આવી બીમારી હોય જેને આપણે 17મા ચેપ્ટરમાં જોઈ ગયા કે આરોગ્યપ્રદ ખોરાક ન મળવાને કારણે, પ્રોટીન વિટામિનની ઉણપને કારણે આવું કુપોષણની બીમારી જોવા મળે છે. મને આ લેક્ચરમાં છે ને કોઈ પણ પ્રકારની બિનજરૂરી કોમેન્ટ જોતી નથી મારે, અને આ કોઈ બીમારીને લગતી કોઈ કોમેન્ટ ન કરતા. ઓકે. બીજી વસ્તુ, અપંગતા એટલે વિકલાંગતાની વાત કરે છે. કોઈકને આંખે દેખાતું નથી, કોઈક ચાલી નથી શકતું, બરાબર, અને કોઈકને સંપૂર્ણ વિકલાંગતા જોવા મળે છે. તો બીજા વ્યક્તિની મદદ માટે વ્હીલચેરની મદદ ઉપર અથવા સ્ટીકની મદદથી લોકોને પોતાની જિંદગી જીવતી હોય છે. સાથે સાથે એડ્સ, આ તમારે વિજ્ઞાનમાં આવી ગયું, આના પર બહુ આપણે ચર્ચા કરવાની જરૂર નથી. ચેપી રોગો કે જે અડવાથી થાય, માનસિક રોગો એટલે કે માનસિક અસ્વસ્થ હોય, ઘણાને એવું લાગતું હોય આમાં એકલા હાલે જતા ને એમ થાય મારી પાછળ કોક છે, મારી પાછળ કોક છે, મારી પાછળ કોક છે.
એવી માનસિક બીમારી થઈ જાય. અથવા ઘણાને એવું હોય કે આમ એકારે લાઈન ભાળે ગીચ વસ્તુ તેને ગભરામણ થઈ જાય. એવી બધી ઘણી બધી બીમારીઓ હોય છે. એને સાયકોલોજીસ્ટ બીમારી કહેવાય, બધી મગજની બીમારીઓ કહેવાય. આ મુદ્દા ઉપર અનેક વસ્તુઓનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રે કરેલો ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી. માનસિકતા બદલી નાખવાની છે. પહેલું તો કે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે, કે તમે તમારા આરોગ્ય પાછળ પૈસા રોકો છો તો એ માનવ વિકાસનું એક રોકાણ કર્યું કહેવાય. વ્યક્તિ સ્વસ્થ હશે તો માણસ કામ કરી શકશે ને. ઓલું કે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે અત્યારે. પહેલાના જમાનામાં જો પેલા દવા ગામડામાં તમે રહેતા તો કઈક થાતું તો માણસને એમને રહે કે ભાઈ 2-3 દિવસ સારું થઈ. આ શરદીની તાવની કોઈ દવા લેવા નતું જતું, એમને સારું થઈ જતું 3-4 દિવસમાં. અને અત્યારે કઈક થયું હોય તો સીધા ડોક્ટર પાસે પોગી જાય. વિજ્ઞાન આગળ વધ્યું છે, એનો ઉપયોગ કરો, બરાબર ને. તો બાળ રસી કાર્યક્રમ એટલે કે નાનું બાળક હોય તો એને કયા કયા રોગો થાય છે, એ માટે રોગ ન થાય એ માટે પહેલા જ કઈ કઈ રસી આપી દે છે. તો પહેલી OPV એટલે કે પોલિયો માટેની રસી. નાના હોય તો બધાને પીવડાવ્યું હોય. રોતું હોય ને તો એને આમ મોગું પકડીને બે આમ પીડે, પી 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 ઈ કરતું હોય આમ પકડીને સીધું પીવડાવી દે. કોરોના અમારે યાદ. BCG રસી ક્ષય માટે. હિપેટાઇટિસ એટલે કે ઝેરી કમળા માટે. જો આ પહેલું છે ક્ષય માટે. હૃદયની અંદર ક્ષયની બીમારી થઈ છે આ ભાગમાં. અહીંયા ઝેરી કમળો, આંખ એકદમ પીળી થઈ જાય. અને આ રોગ બહુ ખરાબ હશે, કમળો. અને જો કમળામાંથી કમળી થઈ જાય ને તો માણસનું મૃત્યુ પણ થાય છે. સાથે સાથે ઓરી મોઢા પર ખીલ નીકળે, બરાબર ને. હા, ઈ નહીં, આ ખીલ અલગ છે, બરાબર. હા, ચલો. પિમ્પલ્સ વાળા નથી ખીલ, હા, એટલે ખાસ જોજો. MMR આ પણ એક આના જેવી છે ને, ખીલ જેવી બીમારી છે. ટાઇફોઇડ વિરોધી. ટાઇફોઇડ તો એક તાવનું નામ જ છે. આ બધા જ જો રોગ થાય, બાળકને મોટા ભાગે બધા બીમારી થાય જ, પણ રોગ થાય એ પહેલા જ એને દવા આપી દેવામાં આવે છે, એટલે કે રસી આપવામાં આવે છે. બાળકોને આપવામાંથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો જોવા મળશે. જો બાળકને નાની ઉંમરે આ બધા રોગની સામે તો વ્યક્તિને નહીં બેટા, ઓરી એટલે માતા મોઢા પર છે ને ઓલું આવું અછબડા જેવું નીકળે, ઓરી, બરાબર. હા, ઓરી આખો રોગ જ અલગ છે. ચાલો, તો રસીકરણ કરવામાં આવશે તો બાળકનું બીમારી આવતા પહેલા એ અટકી જશે. આયોડિન એટલે કે મીઠુંની કમી, વિટામિનની કમી અને લોહની એટલે કે લોહીની બીમારી હશે તો એની સામે પ્લેગ બીમારી છે. પછી આ શીતળા, રક્તપિત્ત, આવા આંગળા થઈ આમ, અને પોલિયો, અને નિર્મૂળ કરી શકાય છે. એટલે કે આને હવે હાવ નાબૂદ જ કરવાના છે. ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, આ તો બધા નામ સાંભળ્યા છે, તમે જોયા હશે, પણ કોડ આ તમે નહીં સાંભળ્યો હોય રોગ, અથવા આને જોયો હશે પણ આને કોડ કેવા ખબર નહીં હોય. ક્ષય તો હમણાં આપણે જોયું, ટીબી, મધુપ્રેમ, બરોબર, એટલે ડાયાબિટીસ કહેવાય. જમ્યા પહેલાનું 120 થી વધુ ન આવવું જોઈએ, અને જમ્યા પછીનું 150 ઉપર તમારું ડાયાબિટીસ જાય અને ડાયાબિટીસની બીમારી કહેવાય. એટલે વધુ પડતું તમે મીઠું ખાવ છો તો ડાયાબિટીસ આવે છે એવું કહે છે, પણ એવું નથી હોતું. ડાયાબિટીસ મીઠું ખાવાથી નથી થતું, ટેન્શન લેવાથી પણ થાય છે. ડાયાબિટીસ વધુ ગળ્યું ખાવાથી નથી થતું, ક્યારેક ટેન્શનથી પણ થાય. અને આ રોગ એવો છે કે જે વારસાગત પણ હોય છે ઘણા ખરાને. પછી છે કેન્સરમાં ઘણા પ્રકારો આવે, મોઢાનું કેન્સર ને પગનું કેન્સર ને ઘણા પ્રકાર આવે છે મોઢા કેન્સરમાં. હૃદય રોગ,
આ 3 નળીઓ આવે ને આપડી, ત્રણમાંથી એક જ બ્લોક થઈ જાય તો સ્ટેન્ડ મૂકે, બીજી બ્લોક થાય તો એન્જિયોગ્રાફીના ઓપરેશન દ્વારા એને ક્લીન કરે, તો ત્રીજી નળી બ્લોક થાય ને તો 3 જો નળી બ્લોક થઈ જાય તો બાયપાસ કરવું પડે સીધું. બાયપાસ ની અંદર આખું હૃદય, તમારું શરીર આખું ચીરે, હૃદયને બહાર કાઢે, બધું જ એને મતલબ નળીઓ સાફ કરે અને પછી પાછું હૃદય મૂકીને પાછું સીવી નાખે. બરાબર, એને બાયપાસ કહેવાય છે. એટલે આ બધી ગંભીર બીમારી છે. આના પરિણામે માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. તો જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધવા જોવા મળશે. પણ આના માટે તમારો ખોરાક સારો હોવો જોઈએ. ખાલી કુરકુરિયું ખાઓ ને તો શરીર પણ કુરકુરિયું જેવું જ થાય. સરેરાશ આયુષ્ય દરમાં વધારો જોવા મળ્યો છે અને ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજાતપેતો દરને ઘટાડવો અને આરોગ્ય ક્ષેત્ર માટે ઘણું મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. ટૂંકમાં ખોરાક સારો હશે તો તમને વ્યવસ્થિત બીમારી જોવા નહીં મળે, બાકી અનેક પ્રકારની બીમારીઓ તમને જોવા મળશે. 19મું ચેપ્ટર છે ભૂમિ. આખી રામાયણ પૂરી થઈ ગઈ પછી પૂછે છે રામ કોણ હતા. પ્રાણીજન્ય રોગો એટલે કે પાણીમાંથી ઉભા થતા રોગો, ખરાબ પાણી પીવો, શ્વસન રોગો એટલે કે શ્વાસ લેવામાં બીમારી, કુપોષણ આપણે જોઈ ગયા હમણાં કે સરખું ખોરાક ન મળવાને કુપોષણ કહેવાય. ભાઈ ગૌતમભાઈ 10મા ધોરણનો લેક્ચર મોનિટરિંગ કરો. અરુણ કુમાર નો મને નંબર આપો અત્યારે જ. અરુણ કુમાર, હા 10મા લેક્ચરમાં અત્યારે જ છે. ચલો આગળ જઈએ. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, અને અત્યારે લેક્ચરમાંથી પેલા બ્લોક કરો તો હા, એને ફટાફટ ઉપર ટેકનિકલ ટીમમાં ફોન કરો. માનવ, હા 2 મિનિટ એના પર એક્શન લેવાય છે. ભાઈ अरुण कुमार घड़ी शांति रख. अरुण कुमार तू बिहार से, तू थोड़ा शांति रख. अपने माता पिता का वो बोलते हैं ना संस्कार अभी इधर मत दिखा, ठीक है? यूपी बोर्ड में तेरा नंबर डालेंगे, तो यूपी से है अरुण कुमार. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી. ભાઈ તમે એને કઈ ન કહો, તમે ખાલી ભણવામાં ધ્યાન રાખો ને કોમેન્ટ બંધ કરી દો. મેં બધું કહી દીધું છે અહીંયા. ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ જે સ્ત્રીઓ અને બાળકોને કેટલાક અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. જો બાળકનો વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો બાળકને પૂરતા પ્રમાણમાં ખોરાક જોશે, સાથે સાથે સ્ત્રીઓને પણ વ્યવસ્થિત ખોરાક મળશે તો જ એ એના જીવનમાં આગળ વધી શકશે. પર્યાવરણ પ્રદૂષણ અને ઝેરી પદાર્થોના ઉદ્ભવને કારણે રોજિંદા જીવનમાં નવા પડકારો છે. અત્યારે તમે જો ને ડુપ્લિકેટ તેલ આવી ગયું છે, ભેળસેળિયું તેલ આવી ગયું છે, ડુપ્લિકેટ ચીઝ, બટર, અનેક પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. હે ને? આપણે જયારે ખોરાક ખાવા જાવ છો ત્યારે ગુણવત્તા ચેક કરીએ છીએ? નહીં, સસ્તું ભાળીને ઉપડી પડીએ છીએ. પણ ક્વોલિટી ચેક કરો મારા વાલા, નક્કર પેટ છે આ કે તમારી ગટર નથી. રેડી? તમે વિચાર કરો કે આપણે કોઈ પણ વસ્તુ હોય, સારી વસ્તુ, એ ક્યારે ગટરમાં નાખીએ છીએ? નહીં. તો આ પેટ છે તમારું, એ કે ગટર નથી. એટલે એટલું જ ખાવ કે જે તમારા શરીરને અનુકૂળ હોય એ. વધતા શહેરીકરણ અને ગીચ વસવાટ એટલે કે વધુ પડતી વસ્તીને કારણે નવા આરોગ્યની સુવિધા માટે સમસ્યા ઊભી જોવા મળી છે. અને આ નવા પડકાર ઝીલવા માટે આરોગ્ય કર્મીઓ આરોગ્ય કાર્ય સચિવમાં એટલે કે આરોગ્યના ખાતાઓમાં વિશેષ ધ્યાન ફેરફારો કરવા જરૂરી બન્યા છે. આના માટે સરકાર અનેક પ્રકારના કાર્યો કરે જ છે. ચાલો હવે છે લૈંગિક
સમાનતા એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા. જે કામ સ્ત્રી કરે જે કામ પુરુષ કરે એ કામ સ્ત્રી પણ કરી શકવી જોઈએ. સમાનતા, દરેક કાર્યમાં સમાનતા, એ પછી કોઈ પણ કાર્ય હોય તો શું છે સમાનતા, ક્યાં સ્ત્રીઓને શું કહેવાય અન્યાય થાય છે જોઈએ આપણે. ભારતનું બંધારણ તમામ નાગરિક માટે સમાન છે. વાત સાચી સાહેબ. ન્યાયની બાહેંધરી આપે છે કે કોઈ પણ વ્યક્તિને જો કોઈ મતલબ એની સાથે ખોટું થશે તો ભારતની કોર્ટ એની સાથે છે. 2011 ના વસ્તી ગણતરી પ્રમાણે કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. વસ્તી પ્રમાણે 2011 માં ટકાવારી કાઢી કે 48% સ્ત્રીઓ છે ને 51% પુરુષો છે. ચાલો શું છે તો ભાઈ એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના દરેક રાષ્ટ્રમાં પ્રગતિના વિકાસ માટે માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે એટલે કે આગળ પડતી છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાને જોઈએ ને તો સામાજિક એટલે સમાજ અને સાંસ્કૃતિક એટલે કે વિવિધ તહેવારો ઉત્સવોની દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ અલગ છે. તો શેનો ભેદભાવ જોવા મળે છે તો આજના ઘણા કુટુંબમાં મહિલાઓને માત્ર ઘરકામ કરવાનું હોય છે, રસોડામાં માત્ર રસોઈ જ કરવાની હોય છે, બાળ ઉછેરવાનું કામ કરવાનું એટલે બાળકોને મોટા કરવાનો, એનો કુટુંબમાં કોઈ હિસ્સો હોતો નથી એમ કહે છે. એની ઉપાર્જન કે કોઈ રાષ્ટ્રીય આવક ગણાતી નથી. હે ને ઘણા પુરુષો પોતાની પત્ની કહેતા તને ખબર ન પડે તું શાંતિ રહે એમ કહી દેતા હોય છે. ભાઈ એવું બધું ન કરવું જોઈએ. રેડી? સ્ત્રીઓના કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. મેં કીધું ને એમ તને ખબર ન પડે આ બધું મોટો વહીવટ છે તું શાંતિ રાખ એવું કહી દે છે પુરુષો ઘણી વખત પોતાની પત્નીને. આરોગ્ય પૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. અપૂરતી દેખભાળ અને શિક્ષણ, બરાબર. સ્ત્રીઓને કઈક બીમારી થાય ને તો એને દવાખાને ન લઈએ, પોતાને બીમારી થાય પુરુષ દવાખાને જઈ આવે. આવો ભેદભાવ ક્યારેય ન કરવો જોઈએ. બીજું, શિક્ષણથી વંચિત. સાહેબ આજના સમયમાં પણ મને અનેક વિદ્યાર્થીઓનો ફોન આવે છે, સાહેબ અમારા ગામડામાં અમને ભણાવતા નથી, અમારા શહેરમાં અમને ભણાવતા નથી. રેડી? તો આવી અનેક પ્રકારની સમસ્યા જોવા મળે છે. ભૂતપૂર્વ આપણા વિદ્યાર્થીઓની વાત કરીએ તો અમને ફોન કરીને કે સાહેબ હું આ ગામડામાંથી બોલું છું, અમારા ગામડામાં આખા ગામડામાં કોઈને ભણાવતા નથી, અમારા ગામની જે પરંપરા છે સાહેબ. કેટલા એવા ઉદાહરણ જોયા છે. ઉત્તર ગુજરાતમાંથી જોયા છે, આ બાજુ કચ્છથી જોયા છે, કચ્છના આ ગામમાંથી બોલું છું, આ ગામમાંથી અમને ભણાવતા નથી એવું બધું કહે છે. તો આવું ક્યારેય ન કરવું જોઈએ. તમામ માતા પિતાને બે હાથ જોડીને વિનંતી કરું છું આ માધ્યમ થકી કે તમારા બાળકને જેટલું શિક્ષણ આપી શકો સાહેબ એટલું આપી દો. ભવિષ્યમાં તમને ક્યારે પસ્તાવો ન થવો જોઈએ કે મેં મારા બાળકને ક્યારે ભણાવ્યો નહીં. અને વિદ્યાર્થીઓને એક વિનંતી કરું છું કે માતા પિતા જેટલું ભણાવે છે એટલું પ્રેમથી ભણી લેજો. ભાગ્યમાં એટલું ભણી લેવાય, બરાબર. ક્યારે શું કામ લાગી જાય એ કોઈ ઉડતું નથી. આર્થિક ઉપાર્જન એટલે આર્થિક મદદ માટે. દીકરા દીકરીના કપડા, હવે જો ભેદભાવ ક્યાં જોવા મળે છે, સ્ત્રી પુરુષમાં ક્યાં ક્યાં ભેદભાવ જોવા મળે છે? કેટલા વિદ્યાર્થીઓ લાય છો? ઓકે, આજના સમાજમાં કયા કયા પ્રકારના તફાવત જોવા મળે છે, કયા પ્રકારમાં સ્ત્રીઓને સમાનતા નથી મળતી? તો આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. પહેલું તો કપડામાં. પુરુષ ગમે એ કપડા પહેરે, સ્ત્રીને તો કે ડ્રેસ જ પહેરવાનો. આજના સમાજમાં પણ આ બધી પ્રથાઓ ચાલે છે. બીજું, રમત ગમતમાં પુરુષને તો કે ક્રિકેટ રમવાનું, સ્ત્રીઓને તો કે ખાલી બેડમિન્ટન રમવાનું. બરાબર? એવું નહીં કરવું. સ્ત્રીઓ પણ ક્રિકેટ રમી શકે છે. અભ્યાસની તકોમાં છોકરીને હગા એક પિતાની જો એક બાળકને એક છોકરો ને એક છોકરી હોય ને સાહેબ, તો છોકરાને જેટલું ભણવું ત્યાં સુધી ભણાવે અને છોકરીને માત્ર 1 થી 8 ધોરણ સુધી, ગામડામાં હોય ત્યાં સુધી 1 થી 8 ધોરણ ભણાવે છે, પછી એને ભણવાનું બંધ કરી દે છે. સમાજના અને ભારતના તમામ માતા પિતાને બે હાથ જોડીને વિનંતી કરું સાહેબ કે બાળકની દીકરીઓને, આજના સમાજની દીકરીઓને ભણાવો. એને એના પગ પર ઉભા થવા માટે એને તક આપો સાહેબ.
ખોરાકમાં હરવા ફરવાનું. છોકરો રાતે 12 વાગે ઘરે આવે તો ચાલે, એને પ્રશ્ન ન પૂછે. છોકરી કદાચ 6 કે પોણા 7 7 વાગે ઘરે કદાચ લેટ આવે તો 70 પ્રકારના સવાલ પૂછે છે. તું ક્યાં ગઈ હતી, શું કામ ગઈ હતી, ક્યારે ગઈ હતી, કોની હારે હતી. આચાર વિચારમાં પણ ઘણી તફાવત જોવા મળે છે. અને વ્યવહારમાં પણ દીકરીઓને જુદી જુદી શિખામણ વગેરે ભેદભાવ જોવા મળે છે. કોઈની સામું નહીં જોવાનું ને આમ નહીં કરવાનું, તું દીકરી કહેવાનું, ઓલો દીકરો કહેવાય, તારે આ નહીં કરવાનું. આવું સમાજની અંદર અનેક પ્રકારની ભિન્નતાઓ જોવા મળી છે. મહિલાઓના સાક્ષરતા પ્રમાણ નીચું હોવાથી બાળ લગ્ન એટલે કે નાની ઉંમરે લગ્ન થઈ જાય છે. ગુડ્ડા ગુડ્ડી કાલ બિહા હો ગયા, કે નાના નાના છોકરાના લગ્ન થઈ ગયા. પડદા પ્રથા એટલે કે લાજ પ્રથા. તમે જોયું છે ગામડાઓની અંદર લાજ પ્રથા. સ્ત્રીઓએ ખાલી આટલે સુધી ઘૂમટો તાણી રાખવાનો, એને પડદા પ્રથા કહેવાતી હતી. દહેજ પ્રથા, જેમાં સ્ત્રીના એટલે કે દીકરીના પિતા દીકરાને એટલે કે વરરાજાને સામે વસ્તુ આપે, ગાડી, સોનો, એ બધું એને દહેજ પ્રથા કહેવાય. આવી અનેક પ્રકારની સમાજમાં કુરિવાજો, કુનો મતલબ જ થાય ખોટા. આ કુ શબ્દ છે ને સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી અર્થ થાય ખોટા રિવાજો. યાદ કરો રાજા રામમોહન રાય, દુર્ગા પ્રસાદ મહેતા, મહેરામજી મરબારી. એ સાહેબ સમાજના સમાજ સુધારક કહેવાય, કે જેને સમાજમાંથી અનેક પ્રથાની કુરિવાજો કાઢી નાખ્યા. હે ને? પોતાના જ ભાભી, રાજા રામમોહન રાયના પોતાના જ ભાભી દુર્ગા ભાભી પોતે સતી થયા હતા, અને તે દિવસ તેને સતી પ્રથા પણ દૂર કરી. સતી પ્રથા એટલે ખબર ને, પોતાના પતિનું મૃત્યુ થાય ને તો એની ચિતા પર જ એની પત્નીને સળગી જવાનું. સમાજની અંદર ભ્રૂણ હત્યા એટલે ગર્ભમાં જ દીકરી હોય એવું ખબર પડે તો દીકરીને ગર્ભમાં જ મૃત્યુ થઈ જતું હતું. એટલે અત્યારના સમયમાં સોનોગ્રાફીની જે તમે કરાવજો ત્યાં લખેલું જોઈએ છે કે અહીંયા કોઈ પણ જાતનું પરીક્ષણ કરવામાં આવતું નથી. હવે અત્યારના ડોક્ટર તમને કહેતા જ નથી બાળક છે કે દીકરો છે કે દીકરી છે. નીચા આદર ભાવો, પુત્ર જન્મ માટેની ઘેલછા એટલે ઈચ્છા કે બાળકનો જન્મ થાય તો સારું કહેવાય, એવું ન કરવું જોઈએ ક્યારે પણ. સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવ, પુરુષને કરવાના કામ સ્ત્રીઓને નહીં કરવાના. સ્ત્રીઓને જ અન્યાયનો ભોગ બનવો પડતો હતો. આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધર્મની બાબતમાં અસમાનતા અનેક પ્રકારની જોવા મળતી હતી. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ ઉપર એટલે કે સારા ઓફિસરમાં સારી આવક હોય, વધુ પડતી આવક હોય, વધુ લાભ હોય, વધુ વેતન મળતું હોય, વેતન એટલે પગાર, કામવાળા ઉદ્યોગમાં અને નોકરીઓમાં પુરુષનું વર્ચસ્વ જોવા મળે છે. એને જ એક મોભો, એને જ એક સ્થાન, એને જ એક આવક. સંસદમાં મહિલા સંસદોનું પ્રમાણ પણ માત્ર 12% જ હતું, પણ હવે વધી ગયું છે. ભારતની સંસદ છે ને, લોકસભા અને રાજ્યસભા, સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડાયરેક્ટરો એટલે એમડી કહેવાય, મેનેજિંગ ડાયરેક્ટર કહેવાય. વ્યવસાયિક ટેકનિકલ ક્ષેત્રમાં મહિલાઓનું ઓછું પ્રમાણ હતું, જેના કારણે અનેક પ્રકારનો ભેદભાવ, રીતિ રિવાજો જોવા મળતા હતા. હવે છે મહિલા સશક્તિકરણ. તો હવે જોવાનું છે કે સ્ત્રીઓને સમગ્ર વિકાસની પ્રક્રિયા કેન્દ્ર બિંદુ છે. તમે એક દીકરાને તમે એક એવું વસ્તુ માનો છો કે મારા ઘરે દીકરાનો જન્મ થવો જોઈએ, પણ દીકરાને જન્મ આપવા માટે એક મહિલા જ હોય છે. તો મહિલા ક્યાંથી બની? ડાયરેક્ટ મહિલા બની ગઈ? નહીં. દીકરીનો જન્મ થાય, એ મોટી થાય, સાસરે જાય, લગ્ન થાય, પછી પુત્રને જન્મ આપે છે. તો જો પુત્ર જોઈતો હોય ને તો સમાજની અંદર સ્ત્રીઓનું હોવું જરૂરી છે. અચ્છા ના, લોહી ગરમ થઈ ગયું છે આજ મારું, કારણ કે બહુ બધા સમાજની અંદર કોઈ ખરાબ કૃત્ય જોયા છે સાહેબ. આ બધી વસ્તુ તમે જોવો ને તો મગજનો પારો હલી જાય છે તમારો. આજના કળિયુગમાં સાહેબ, આ ખરેખર કળિયુગ નથી, જીવા જેવો યુગ છે સાહેબ. દ્વાપર યુગ,
ત્રેતા યુગ, આ બધા યુગ સારા હતા. ભગવાનની મર્યાદા પુરુષોત્તમ રામ ને બધા સારું જીવન જીવી ગયા, પણ ખરેખર જીવતા આવડે ને તો આ યુગ સારો છે. માગોઈ મળે છે સાહેબ, શું દુઃખ છે? પાણી માંગો તો દૂધ મળે, શાકભાજી મળે, સારા ખોરાક મળે છે, સારા ફાસ્ટ ફૂડ મળવા મળ્યા છે. કેવી ગાડીઓ આવી, કેવી ટેકનોલોજી આવી, કેવા સાધનો આવ્યા, કેવી કામગીરી છે. જીવા જીવો યુગ છે, ખરેખર જીવતા આવડે ને તો. એક સરસ મજાની કવિતા કે જીવતા છે તો નામનું મહત્વ છે, મર્યા પછી નનામી કહેવાય. જિંદગી કોકની આપેલી છે દોસ્ત, એને પાછી નો આપો તો ખામી કહેવાય. રડતા રડતા આવ્યા તાને હસતા હસતા જાવું તો વાત જામી કહેવાય. બાકી કેટલાય જીવે છે ને કેટલાય મરે છે, આ બધું ગુલામી કહેવાય સાહેબ, આ બધું ગુલામી કહેવાય. વિકાસશીલ રાષ્ટ્રોમાં આર્થિક સશક્તિકરણ પણ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે, અને મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. નાણાં એની પાસે હોવા જોઈએ. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બનશે. અમારા વિદ્યાકુલની મારી દીકરીઓને હું કહી દઉં છું કે નસીબમાં હોય ને એટલું ભણી લેજો સાહેબ. માતા પિતા જ્યાં સુધી ભણાવે ક્યારે ના નહીં પડતા મારે નથી ભણવું, ભણી લેજો. કાલ ઉઠીને ગમે ત્યારે કામ લાગશે જ. અને જો એક સ્ત્રી શિક્ષિત હશે ને તો એક ઘર, એક સમાજ અને એક રાષ્ટ્ર શિક્ષિત હશે. એક આપણા કાઠિયાવાડમાં બહુ જૂની કહેવત હતી કે એક માં 100 શિક્ષકોની ગરજ સારે છે. માય માં, બીજા બધા વગડાના વાહ. મહત્વપૂર્ણ એ છે કે આપણા ભારત દેશમાં આ દિશામાં ડગલા ભરવાનું શરૂ કરવું પડશે. માત્ર વાતો નહીં, મહિલા સશક્તિકરણ માટે કામ પણ કરવું પડશે. કહેવત છે ને કે વાત નહીં પણ શરૂઆત કરવી પડે. વાત નહીં પણ શરૂઆત કરવી પડે. ખાલી વિચારીએ કઈ નહીં થાય, એની રજૂઆત પણ કરવી પડે. અને સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. સરળતાથી સફળતા મળી જશે એ વાતમાં દમ નથી. મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે, મુશ્કેલીઓ સાથે પણ થોડી મુલાકાત કરવી પડશે. ભારતના વડાપ્રધાન પદે રાષ્ટ્રપતિ તરીકે ભારતના અત્યારના જ રાષ્ટ્રપતિ સાહેબ આપણા માટે ગૌરવની વાત કહેવાય કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોઈ બન્યા હોય ને તો જે આ છે દ્રૌપદી મુર્મુજી સાહેબ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, સોરી પ્રતિભાબેન પાટીલ હતા હો, પણ અત્યારના જે ભારતના મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી. વિવિધ રાજ્યમાં મહિલા મુખ્યમંત્રીઓ અને વખતો વખત તેનું સ્થાન નિભાવ્યું છે. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જે આની પહેલા ને એની પહેલાના મુખ્યમંત્રી હતા. અત્યારે કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ, એની પહેલા વિજયભાઈ રૂપાણી અને એની પહેલા હતા આનંદીબેન પટેલ. અને આનંદીબેન પટેલ અત્યારે છે ને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. અને આ ઉત્તર પ્રદેશના આપણા યોગી આદિત્યનાથ, જેને આપણે બુલડોઝર બાબા કહીએ છીએ. ટેક્સી ચલાવવાથી લઈને વિમાન પાયલટ સુધીની સફર મહિલાઓ કરી છે. આજ કી બેટી રિક્ષા પણ ચલાવે છે અને આજની સ્ત્રી પાયલટ પણ બનીને વિમાન ચલાવે છે. એટલા જ માટે એક સરસ મજાનું વાક્ય છે કે આજ કી નારી સબ પે ભારી. સમાજ સેવાની અંદર પણ મહિલા જોવા મળે છે. મને એક નામ ભૂલાઈ ગયું, આપણી ગૌ રક્ષક બેન છે નેહા પટેલ, લગભગ એનું નામ છે સાહેબ. ગૌ રક્ષક છે, જીવતા જીવતા ગાયોને કતલખાને જતી અટકાવે છે. હાઈવે ની વચ્ચો વચ ગાડી ઉભી રાખી દે છે, આડી ગાડી કરી નાખે નેહા પટેલ, અને પછી કાલે ઉતરી જાય ટ્રક પરથી. એટલી તાકાતવર છે. સાહિત્યકાર અનેક પ્રકારના, દિવાળીબેન ભીલથી માંડીને કેટલા સાહિત્યકાર, પત્રકારો, આ ચિત્રા ત્રિપાઠી, આજ તકની આ
રિપોર્ટર છે સાહેબ, એના તમે ન્યૂઝ તો સાંભળો, તમે ખબર પડે. રમત ગમત ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, અભિનય ક્ષેત્રે કલાકારો જુઓ તમે. મહિલાઓને આપણે ટીવીમાં ન્યૂઝ ચેનલોમાં પણ જોઈએ છે, પણ માત્ર ખેતરના શ્રમના કાર્યને બદલે વેપાર વાણિજ્યમાં, સંદેશા વ્યવહારમાં અને વ્યક્તિગત જુદા નોકરીઓના કાર્યમાં જોઈશું ને તો શિક્ષણ, તાલીમ, કુશળતાના કારણે સ્ત્રી રોજગારીમાં વિસ્તાર વધશે. જો આ લોકોના માતા પિતા વિચાર્યું હોત ને કે આપણી દીકરી કઈ ન કરી શકત તો એ ભારત દેશ માટે ગોલ્ડ ન લાવી શકત. સુનિતા વિલિયમ સાહેબ અંતરિક્ષમાં છે આજની તારીખે, હે ને? કલ્પના ચાવલા, પીટી ઉષા, સાયના નેહવાલ, કેટલાના નામ આપું સાહેબ હું. કિરણ બેદી, પહેલી આઈપીએસ ઓફિસર. એટલે સ્ત્રીઓને કહું છું, બેટા ભણજો, જ્યાં સુધી ભાગમાં હોય એટલું ભણી લેજો. તેમ છતાં દેશની અડધી આબાદી કરતા વધુ પણ ઘણી સંભાવના જોવા મળે છે, તેને વિસ્તારવા માટે એટલે કે હજીને આગળ વધવા માટે આપણે ઘણા પ્રયાસો કરવા પડશે. સ્ત્રીના વિકાસ માટે, વુમન ઇમ્પ્રુવમેન્ટ માટે આપણે ખુદ જ આગળ આવવું પડશે. એક શપથ લેજો કે આજીવન ક્યારે પણ કોઈની બેન દીકરી સામે હું જોઈશ નહીં. સાહેબ જ્યારે આપણે ઊભા હોય ને સામેથી કોઈ છોકરીઓ નીકળતી હોય ને જો છોકરીને નીચું જોવું પડે ને તો સમજી કે આપણી જિંદગીમાં ધૂળ છે. યોગીદાસ કુમાર નામનો એક બારવટી હતો સાહેબ. બારવટી એટલે 12 પ્રકારના વટ હોય. ગરીબ માણસ પર ઘા ન કરે, ભાગતા માણસ પર ઘા ન કરે, કોઈની બેન દીકરી સામું ન જોવે. યોગીદાસ કુમાર છે ને એના એવા 12 પ્રકારના વટ હતા એટલે બારવટિયા બન્યા હતા સાહેબ. બહુ ટૂંકીને ટચ વાત કરી દઉં સાહેબ, બરાબર? યોગીદાસ કુમારજી એનો એક એનો નિયમ હતો કે હું ક્યારે પણ સ્ત્રીની સામે નહીં જોઉં. અને એક વખત એના પડાવમાં બેઠા હોય છે ડુંગરમાં, કારણ કે એ બારવટિયા હતા. બારવટી એટલે આજના સમયમાં લૂંટારા. પણ વાત મારી સાંભળ્યા પછી તમે નક્કી કરજો કે હવે બારવટીઓ કહેવાય કે ન કહેવાય, એ લૂંટારા કહેવાય કે ન કહેવાય, તમે નક્કી કરજો. એ જોગીદાસ કુમારજી અને એના બીજા બારવટીયાઓ બેઠા હોય છે. અને એક બારવટીએ કીધું કે જોગીદાસ, જોગા, સામેથી જો એક સ્ત્રી આવે છે. જોગીદાસજીની નજર એ સ્ત્રી ઉપર પડી અને એ સ્ત્રીની નજર જોગીદાસ કુમાર પર પડી. આંખથી આંખ સામે જોવાઈ ગયું. અને જોગીદાસજીનો નિયમ હતો કે હું ક્યારે પણ આજીવન ક્યારે સ્ત્રીની સામે જોઈશ નહીં. સાહેબ ઈ જ ક્ષણે, ઈ જ મિનિટે મરચાની ભૂકી લઈ અને પોતાની બંને આંખમાં મરચા નાખી દે છે. એને કહેવાય જોગીદાસ કુમાર. બારવટી એમ નામ ન બનાય સાહેબ, હે ને? મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પણ આ પરમાનંદને કાર્ય મને માગતા ન આવે લાજ. જેસલ જાડેજા, જોગીદાસ કુમાર, બરાબર? ગીગા બારોટ, એવા કેટલા લોકોના નામ સાંભળો સાહેબ, કેટલાના નામ દઉં. જ્યારે તમે 10મા ધોરણનું વેકેશન પડે તો હું તમને પુસ્તકનું નામ આપું છું, તમે વાંચજો. સૌરાષ્ટ્રની રસધાર 3 ભાગમાં છે સાહેબ, 3 ભાગમાં છે. પણ એક વસ્તુ યાદ રાખજો, 3 ભાગ છે એમાંથી પહેલો જ ભાગ વાંચવાનું શરૂ કરો ને આ બારવટીની વાતોને ખાલી તમે સાંભળીને તમને જો તમારી છાતી ગદબુદ ફૂલ ન થાય ને તો મને કહેજો કે સાહેબ આ તમારી આ પુસ્તક ખોટું છે. ઝવેરચંદ મેઘાણીની લખેલી આ પુસ્તક, વીર વછરા દાદો વછરા સાહેબ, ધડ પડી ગયો ને માણસ લડ્યો, એના પરથી ગીત આવ્યું ને કે ધડ ધીંગાણે જેના વાસરા મહાણે જેને પાળિયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોર દીન નથી જાવું, ઘડવૈયા મારે ઠાકોર દીન નથી જાવું. મહિલા સશક્તિકરણ માટેની યોજનાઓ કઈ યોજનાઓ છે? એક મિનિટ. આ સવાલ છે ને મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. બોર્ડમાં 5 થી 10 વખત પૂછાઈ ગયો. મજા આવે છે ને લેક્ચરમાં? ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો મળે, એને શિક્ષણ મળે, એને સલામતી મળે અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય એ માટે 1980 થી મહિલાઓને એક અલગ જ
જૂથ માનીને મહિલાઓના વિકાસ માટે અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. આ સવાલ જવાબ તમારે ક્યાંથી લખવાનું છે તમને કહું છું. એક જ મિનિટ. 1992 ની અંદર રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. એક ગુણની અંદર આઈએમપી સવાલ છે, આના પર અંડરલાઈન કરી રાખજો. હું આરે હાઇલાઇટર મારી જ દઉં. બરાબર, ચાલો કલર મારી દીધો. રંગ બરસે ભીગે ચુનર વાલી રંગ બરસે. હાલો, હોળી આવી ગઈ છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ માટે 2001 ના અહેવાલ મુજબ બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ અને રોજગારીના આર્થિક ઉપાર્જન માટે, કલ્યાણ માટે અને સહાયક સેવા માટે જાતીય સંવેદનશીલતા ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવી છે. અને આ મોસ્ટ આઈએમપી વાક્ય છે, અંડરલાઈન કરી રાખજો. યુનાઇટેડ નેશન્સે 1975 ના વર્ષને મહિલા વર્ષ પૂછાય છે એક ગુણની અંદર. કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું? તો કે 1975 ને. દસકો ક્યારે? દસકો એટલે ખબર ને કેટલા વર્ષ? 10. દત્ત એક શોર્ટકટ હતી. દાયકો 10 વર્ષ. સદી 100 વર્ષ. याद आएगा? यस आएगा. लेक्चर में पढ़ा होगा, सभी लेक्चर देखे होंगे, आपने शॉर्टकट पढ़ी होगी. हाँ, 1975 થી 85 એટલે કે 10 વર્ષ થાય એને મહિલા દશકા તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો. અને કયા વર્ષને મહિલા સશક્તિકરણ માટે ઉજવે છે? 2002. મહિલા વર્ષ 1975, મહિલા સશક્તિકરણ 2002. ચાલો આગળ જઈએ. મહિલા શોષણને અટકાવવા માટેની જોગવાઈઓ કઈ? તો મહિલાઓને વિવિધ પ્રકારની હિંસા, મહિલાઓના પોતાના વિકાસ માટે માત્ર એક જ કોલ કરે એટલે 181 નંબર અભિયાન, એક મહિલા હેલ્પલાઇન શરૂ કરી દી છે. 181 નંબર ઉપર ફોન કરો, ટોલ ફ્રી નંબર છે. એ ફોન કરો એટલે વાવ 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 કરતી ગાડી આવશે. ગુજરાત સરકારની મહિલા પોલીસ જેને કહેવાય છે. સીધી પોલીસની ગાડી આવીને ઉભી રહી જાય. 181. બીજું, આ તમે અત્યારે ગરબા નવરાત્રીમાં જોયું હશે, દરેક શહેરમાં મહિલા પોલીસ છે ને કઈ રીતે કામ કરતી ખબર? ચણિયા ચોળી પહેરીને બિન ડ્રેસમાં કોઈ પણ વ્યક્તિ મહિલાની શું કહેવાય જાતીય કોઈ પણ કરે અથવા તો એને છેડછાડ કરે એટલે તરત જ સીધી ગાડી આવીને ઊભી જ રહે, ત્યાં જ હોય, બહાર જ હોય. સી ટીમ પકડી અને સીધા બેહાડ દે. ચલ બેટા આજા, તેરે કો દિખાતા હું મેં કા. ગુજરાત રાજ્યની આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. 181 યાદ રાખજો. ભવિષ્યમાં નંબર નોટ ડાઉન કરી રાખજો. ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ જગ્યા ઉપર તમે અટવાઓ છો અથવા તો આ નંબરની તમને વિશેષતા કહું, સાંજના 6 વાગ્યા પછી તમે ગમે તે જગ્યાએ અટવાવ અને તમને રિક્ષા કે બસ ન મળે તો ગમે ત્યારે 181 નંબર પર ફોન કરજો એટલે તમને પોલીસની ગાડી તમે જ્યાં હશો તમારા લોકેશન પર આવી તમને લઈ જશે અને સુરક્ષિત વિસ્તારમાં મૂકી જશે. ક્યારે પણ અજાણ્યા વિસ્તારમાં રિક્ષામાં બેસવું નહીં. બરાબર? અજાણી એકલી બસોમાં પણ બેસવું નહીં. પ્રાઇવેટ બસોમાં, સરકારની વાત નથી કરતા, પ્રાઇવેટ બસોમાં અને પ્રાઇવેટ રિક્ષામાં ક્યારે બેસવું નહીં. અજાણ્યા હો, અસુરક્ષિત લાગો, 181 નંબર પર ફોન કરી અને તમારી સુરક્ષાને જાળવજો. ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળી શકે તે માટે અદાલતો શરૂ કરવામાં આવી છે. તેમાં સામાજિક, કાનૂની સંબંધી સમસ્યાઓ નિવારવા માટે એટલે કે એને હલ કરવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરી છે અને મહિલાઓને શારીરિક, માનસિક અને જાતીય સતામણી સામે રક્ષણ માટે સરકાર જાગૃત બને છે. સાહેબ, સ્ટોપ વાયલન્સ. અત્યારે છે ને ઘણી સ્કૂલોમાં અત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, ગુડ ટચ બેડ ટચ. એ બહુ સારી વાત છે. સાથે સાથે તમારી શાળા, તમારા સમાજ કે તમારા ઘરની આસપાસના કોઈ પણ વિસ્તારમાં તમારી સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય થાય છે તો તમામ દીકરીઓને કહું છું કે સૌથી પહેલી જાણ તમારા માતાને, પછી પિતાને, માતા પિતા બંનેઓને અથવા તો કોઈ પણ ઘરના વડીલને અથવા કોઈ પણ જાગૃત નાગરિકને અથવા
શાળાના સારા શિક્ષકોને શાળાના આચાર્યને કરી દેવાની રહેશે. નાનામાં નાની ભૂલને ઇગ્નોર નહીં કરતા, બાકી એનું સ્વરૂપ બહુ મોટું ધારણ કરશે. નાનામાં નાની ભૂલ હોય ને એનેથી કહી દેશો ને તો અટકી જશો. પણ એમ વિચારશો કે મારું શું થશે, મારું સમાજમાં શું વિચારશે, તો તમને ક્યારેય તમે આ વસ્તુમાં આગળ થઈ શકશે નહીં. બરોબર. સરકારી કચેરીઓમાં, ખાનગી વ્યવસાયમાં એટલે પ્રાઇવેટ ઓફિસમાં ઘર નોકર તરીકે કાર્ય કરવા માટે મહિલાઓને જાતીય સતામણી, ગમે ત્યાં ટચ કરવું, ગમે તે નામથી બોલાવવું, એ બધા કાર્ય થતા હોય છે. ખરેખર હું તો આ શબ્દ ઉપયોગી નથી કરી શકતો સાહેબ. જાતીય સતામણી એટલે મારે કેમ સમજાવું, વિચાર કરો. હવે અમુક શબ્દને સમજાવવા માટે મારે બોલવું પડતું હોય છે. બરોબર. સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તે માટે સંસદે કાયદો પસાર કરીને મહિલાઓને સુરક્ષા બક્ષી છે, એટલે સુરક્ષા આપી છે. મહિલા સમાનતા અંગે ગુજરાતની કઈ કઈ યોજનાઓ છે? મહિલાઓનો સમાજ વિકાસ થાય, આર્થિક વિકાસ થાય, શૈક્ષણિક વિકાસ થાય, એ માટે 2001 સરકારે વર્ષ મહિલાઓને બાળ વિકાસ વિભાગની રચના કરવામાં આવી છે. આઈએમપી સવાલ છે, અંડરલાઈન કરી રાખજો. અને મહિલાઓના સશક્તિકરણ માટે ગામડાઓની સામાન્ય પરિવારની પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારના ઉત્કૃષ્ટ માટે 3 પાસાઓ, જેમાં શૈક્ષણિક, સશક્તિકરણ અને મહિલા આરોગ્ય માટે અનેક પ્રકારના મુદ્દાઓને ધ્યાને રાખી જેન્ડર બજેટ, જેન્ડર એટલે સ્ત્રી પુરુષ જેન્ડર કહેવાય ને, જેન્ડર બજેટની યોજના અમલમાં મૂકી છે. અહીંયાથી અંડરલાઈન કરવા છે પહેલું કે કન્યા કેળવણીને પ્રોત્સાહન માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. અહીંયાથી છે ને દીકરીઓને તમામ પ્રકારની રાહતો શરૂ થાય છે. એટલે આપણા માટે બહુ સારી કહેવાય કે શાળામાં પ્રવેશ ઉત્સવ અને શાળાઓમાં 100% નામાંકન કરવામાં આવશે, જેથી મહિલા સાક્ષરતા દરમાં વધારો જોવા મળશે. વેલકમ એવરીવન, વેલકમ બચ્ચાઓ, વેલકમ બચ્ચાઓ. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આપ તમામ દીકરીઓનું, તમામ પુરુષોનું સાથે સાથે હું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન, વેલકમ. રાજ્યમાં 35% ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોમાં અને શહેર વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોને પ્રાથમિક શાળામાં, માધ્યમિક શિક્ષણ શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. આ વિદ્યાલક્ષી બોન્ડ, તમે 1 થી 8 ના વિદ્યાર્થીઓને 2000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત દર વર્ષે 1.5 લાખ કન્યાઓને ઓલી પીળા કલરની સાયકલ આપતા હોય છે. બસ યા સરસ્વતી સાધના યોજના અંતર્ગત પીળા કલરની સાયકલ આપે છે. અને સાથે સાથે જો બહાર ગામથી આવતી હોય ને તો એસટી બસમાં પાસ ફ્રીમાં થઈ જાય. તમે ગામડામાંથી આવતા હોય તો ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી દાખલો કઢાવી લેવાનો અને એસટી બસમાં તમે જઈને આપો ને દાખલો, એટલે તમારો એસટી બસનો પાસ ફ્રીમાં થઈ જાય. છોકરીઓને કહું છું. બરાબર. ચલો. કિશોરીઓને અને પોષણયુક્ત આહાર માટે સબળા યોજના આપવામાં આવે છે. ગુજરાત સરકારે આ પૂછાય છે, નોકરી માટે 33% અનામત રાખી હતી, પણ હવે 33 માંથી કેટલો વધારો થયો? 50 નો વધારો થઈ ગયો. પહેલા તો કે 33, હવે તો કે 50%. વાહ, ખૂબ ખૂબ અભિનંદન તમામ સ્ત્રીઓને. રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અંતર્ગત, સ્વાવલંબન યોજના અંતર્ગત એટલે કે પેન્શનની સુવિધા. પેન્શન એટલે 58 વર્ષ પછી નિવૃત્તિના સમયગાળા દરમિયાન એ લોકોને રોકડ નાણાં મળે, એને પેન્શન કહેવાય. બીજું નિરાધાર એટલે કે જેના પતિનું મૃત્યુ થયું હોય અથવા વિધવા મહિલાઓને ઓશિયાળું જીવન એટલે બીજાના પર આધાર ન રાખવો પડે, લાચાર ન બને, એ માટેની આર્થિક સહાય આપવામાં આવે છે. વિધવા સહાય યોજના જેને કહેવાય છે, એના અંતર્ગત પણ 2,000 કે કોઈક આવે છે. આ જો પેન્શન યોજના મહિને 200 રૂપિયા, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત. સાથે મહિલાઓ આર્થિક પગભર થાય એટલે પોતાની રીતે કામ કરી શકે. સખી મંડળ દ્વારા રાજ્ય મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે. એટલે આ શબ્દ પર અહીંયા હાઇલાઇટર કરી દઉં, મિશન મંગલમ, ઓમ મંગલમ મંગલમ. બીજું મમતા કાર્ડ આપીને જે સગર્ભા સ્ત્રીઓ કહેવાય કે જેના ગર્ભમાં શિશુ હોય એટલે બાળક હોય, એવા બાળકોને, સગર્ભા સ્ત્રીઓને નોંધણી કરી અને મમતા કાર્ડ આપવાનો છે. મમતા કાર્ડ, મમતા કાર્ડ.
એઓને પ્રસૂતિ સંબંધી, પ્રસૂતિ એટલે ખબર ને, બાળકનો જ્યારે જન્મ થતો એને પ્રસૂતિ કહેવાય, એ સમયે મૃત્યુ ઘટાડવા માટે પહેલ કરવામાં આવે છે, એટલે કે એની મદદ કરવામાં આવે છે, એ ક્ષેત્રમાં આગળ વધવામાં આવે છે અને આરોગ્યની તપાસ કરી એને સારવાર માટે અને બાળકના જન્મ પછી રસીકરણ, જો કેટલી કેટલી વસ્તુ આપે. જો સાંભળ, કોઈ તો બાળકનો જન્મ ન થયો ને પહેલા એને ગર્ભમાં હોય ત્યાંથી એને સહાય થઈ જાય. કેન્દ્ર સરકાર 6,000ની સહાય આપે, રાજ્ય સરકાર સહાય આપે. જ્યારે બાળકનો જન્મ થયા ત્યારે ઓપરેશન ફ્રીમાં થઈ જાય. બીજું ઓપરેશન મતલબ એનું જન્મ થઈ જાય, જન્મ થયા પછી ઘરે મૂકવા માટે શિશુ વાટિકા નામની વાન આવે છે, એ પણ એ ફ્રીમાં મૂકી જાય. અને એને બાળકનો જન્મ થયા બાદ 2 કે 3 વર્ષ સુધી, એટલે કે 100 વર્ષ દરમિયાન એને અનેક પ્રકારનું પાક ને અનેક પ્રકારનું અનાજ ને એને રોકડ રકમ પેટે એને સહાય કરવામાં આવે છે. આ અંતર્ગત માતા અને બાળકની તંદુરસ્તી માટે પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. સરકારી હોસ્પિટલોમાં પ્રસૂતિ ફ્રીમાં થઈ જાય છે. બરાબર. બેટી બચાવો અભિયાન અંતર્ગત જાતિ ભેદ દૂર કરવાનો છે. આપણે વાત કરીએ એમ સ્ત્રી પુરુષનો ભેદભાવ દૂર કરવાનો છે. બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ આ અંતર્ગત સ્ત્રી સશક્તિકરણ પણ કરવામાં આવ્યું છે. ઇવન એક બીજી વસ્તુ કહી દઉં, બેટી બચાવો બેટી પઢાઓ અને સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત તમારી બોર્ડની ફી સ્ત્રીઓને, એટલે કે છોકરીઓને બોર્ડની ફી પણ ભરવાની આવતી નથી. ઓકે. હા, પછી પુરુષ એમ ન કહેતા સાહેબ અમારી યાર અન્યાય થયો. બેટા એનું પ્રમાણ નીચું છે ને એટલે. અનુસૂચિત જાતિ અને જનજાતિ એટલે એસસી અને એસટી ના સામાન્ય પરિવારોની પ્રસૂતિ મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત કઈ કઈ સહાય મળે છે? તો અંતર્ગત પ્રસૂતિ એટલે કે બાળકનો જન્મ થાય એ પણ ફ્રીમાં, દવાઓ પણ ફ્રીમાં મળે, લેબોરેટરીની તપાસ પણ ફ્રીમાં મળે, ઓપરેશન પણ એને ફ્રીમાં થઈ જાય અને વિના મૂલ્યે જોગવાઈઓ પૂરી પાડવામાં આવે છે. કોને કોને? એસસી ને એસટી ની મહિલાઓને જ. કઈ યોજના અંતર્ગત? ચિરંજીવી યોજના અંતર્ગત. ચિરંજીવી એટલે દીર્ઘાયુ કહેવાય, વધુ સારું જીવન જીવી શકે, આરોગ્ય પર જીવન જીવી શકે અને દીર્ઘાયુ કહેવાય. બરાબર. ગુજરાત સરકારને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે વિવિધ લક્ષી અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે અને સાથે સાથે આનો વ્યાપ એટલે કે એનો વિસ્તાર વધે, મહિલાઓની સશક્તિકરણ દિશા આગળ થાય, નવી દિશામાં માણસ પગલા ભરે, આ બધી પ્રોબ્લેમનો સામનો કરી શકે, એ માટે આપણે સૌ આગળ વધી અને વુમેન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલાઓના વિકાસ માટે આપણે અનેક લક્ષી પગલા ભરવા પડશે. કારણ કે આ સમાજમાં સ્ત્રીઓ એ પણ એક અભિન્ન અંગ છે. જે કામ પુરુષો કરી શકે એ કામ સ્ત્રી પણ કરી શકે. બરાબર ને? ચાલો આગળ. યાદ રાખો માત્ર કે માનવ વિકાસ એ આપણા કુટુંબ માટે જ નહીં, મોહલ્લા માટે જ નહીં, એક આપણા સમાજ માટે જ નહીં, પણ કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ નહીં મળે તો પણ એક માનવ વિકાસ અટક્યું એવું કહેવાય છે. ઓછા વજનવાળા બાળકનો જન્મ થાય અથવા બાળક કુપોષણ હોય અથવા તો બાળક આંગણવાડી કે શાળાએ જતું ન હોય, શાળામાં ભણતા બાળકને વાંચતા લખતા ન આવડતું હોય, અભ્યાસ અધૂરી છોડી દીધો હોય, અથવા માનવ વિકાસ અટકે છે ક્યારે? આ બધી બાબતનો માનવ વિકાસ અટકે છે. કયા કયા? બીજું કે ઉચ્ચ અભ્યાસ માટે ન ભણતી હોય દીકરીઓ હોય, યુવાન રોજગારી ન મળતી હોય, કોઈ ગંભીર બીમારી હોય, અકાળે મૃત્યુ થઈ જાય, અકસ્માત થઈ જાય, આ બધી જ અસરો પણ માનવ વિકાસ આંખ પર પડે છે. એટલે માનવ વિકાસ પહેલા શરૂઆતમાં કીધું 3 વસ્તુ પણ નથી, આવી અનેક બાબત ઉપર છે. એટલે જ માત્ર સરકાર જ નહીં પરંતુ દેશના નાગરિકને માનવ વિકાસની દિશામાં સક્રિય બનવું પડશે. તો આવનાર સમયમાં આપણે પણ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોની હરોળમાં સ્થાન મેળવી શકશું. આપણે પણ જો આગળ વધવું હોય તો સૌથી પહેલા સ્ત્રીઓને સન્માનિત, સ્ત્રીઓને શિક્ષણ, એ લોકોને આવક, રોજગારી, બાળકોને શિક્ષણ, તમામ વસ્તુ જો આપશું તો જ દેશનો વિકાસ થશે. દેશનો વિકાસ પહેલા તો મહિલાઓનો વિકાસ થશે, બાળકોનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે. આ સાથે અહીંયા 19મું ચેપ્ટર પૂરું થાય છે. સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.